જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. અધિક મહિનાનું મહાત્મ્ય સાંભળતા સાંભળતા આજે આપણે 24મા અધ્યાયમાં પહોંચી ગયા છીએ. મણિગ્રીવ પ્રારંભ કરે છે આ 24મા અધ્યાયનો. કહે છે, ચમત્કાર પુરે રમ્યે વિદ્વજ્જન સમાકુલે મમ વાસો ભવત તત્ર ધર્મપત્ન્યા સહ દ્વિજ. મણિગ્રીવ કહે છે, હે બ્રાહ્મણ, ચમત્કારપુર નામે સુંદર શહેર છે. વિદ્વાન લોકોથી તે નગર વ્યાપ્ત છે. ત્યાં મારી ધર્મપત્ની સાથે હું રહેતો હતો. ધનવાન, પવિત્ર, પરોપકાર કરવાના સ્વભાવવાળો હતો, પરંતુ કોઈ સમયે દૈવ યોગે મને દુષ્ટ બુદ્ધિ સૂજી. એ દુષ્ટ બુદ્ધિને લીધે મેં મારા ધર્મનો ત્યાગ કર્યો અને દારૂ વગેરે પીવા માંડ્યું, પરસ્ત્રીનું સેવન કરવા માંડ્યું. એટલું જ નહીં, પણ ચોરી અને હિંસામાં તત્પર રહેવા લાગ્યો. એટલે પછી કુટુંબીઓ અને સગા સંબંધીઓએ મારો ત્યાગ કર્યો અને બૃહદબલ નામના ત્યાંના રાજાએ મારું ઘર લૂંટી લીધું. એ વખતે મારી પાસે જે કંઈ બાકી રહ્યું હતું એ ધન પણ કુટુંબીઓએ લઈ લીધું અને સર્વ લોકોએ મારો તિરસ્કાર કર્યો. એટલે હું આવી રીતે અહીં વનમાં આવી ગયો છું. અહીંયા કાયમ જીવોની હિંસા કરીને મારી પત્ની સાથે હું જીવી રહ્યો છું અને આ ઘોર જંગલની અંદર હું દુષ્ટાત્મા એવો નિવાસ કરી રહ્યો છું. હે બ્રાહ્મણ, પાપયુક્ત મારા ઉપર તમે હવે કૃપા કરો. ખરેખર મારા પૂર્વજન્મના પુણ્યોનો મોટો ઢગલો હોવો જોઈએ, જેને લીધે આપ આ જંગલમાં અત્યારે આવી ચડ્યા છો. તો હે મહામુનિ, મારી આ ધર્મપત્ની સાથે હું આપને શરણે આવ્યો છું. આપ મને ઉપદેશ આપીને કૃતાર્થ કરવા યોગ્ય છો, જેથી મારું તીવ્ર દારિદ્ર્ય તત્કાલ નાશ પામે અને અતુલ વૈભવ મેળવીને હું સુખપૂર્વક જીવન ગાળું. ઉગ્રદેવ કહે છે, કૃતાર્થોસી મહાભાગ યદાતિથ્યમ કૃતમ મમ. હે મહાભાગ્યશાળી, જે સમયે તમે મારો અતિથિ સત્કાર કર્યો છે એ વખતે જ તમે કૃતાર્થ થઈ ચૂક્યા છો. એટલે તમારી પત્ની સાથે તમારું હવે કલ્યાણ થશે. વ્રત વિના, તીર્થ વિના અને દાન કર્યા વિના પણ વિના પ્રયત્ને તમારું દરિદ્રપણું જે રીતે નાશ પામે એ પ્રકાર મેં નક્કી કરી લીધો છે. હવે પછી જે ત્રીજો મહિનો આવવાનો છે તે શ્રી પુરુષોત્તમ માસ છે. તેમાં તમારે બંને સ્ત્રી પુરુષે કાળજીથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે વિધિપૂર્વક દીપદાન કરવું. ભગવાન પાસે ફક્ત એક દીપ કરવાનો છે. એનાથી તારું દારિદ્ર્ય મૂળ સાથે નાશ પામશે. જો વૈભવ અથવા ધન સંપત્તિ હોય તો ઘીનો દીવો કરવો અથવા તલના તેલનો દીવો પણ કરવો જોઈએ. હમણાં તો તું જંગલમાં વસી રહ્યો છે, તેથી તે બેમાંથી એક પણ દીવો તારાથી કરી શકાય એમ નથી. એટલા માટે થઈને હે નિર્દોષ, તારે ઇંગોરિયાના તેલનો દીવો પણ કરવો. હે મણિગ્રીવ, આખો પુરુષોત્તમ મહિનો બરાબર નિયમપૂર્વક પોતાની પત્ની સહિત એમ તારે કરવું. આ સરોવરમાં નિરંતર પોતાની પત્ની સહિત સ્નાન કરી એમને માત્ર એક જ એ પુરુષોત્તમ માસમાં આ વનની અંદર તારે રહેવું. બસ આ જ ઉપદેશ તારી પત્ની સહિત તને હું કરું છું, કેમ કે તારા અતિથિ સત્કારથી હું પ્રસન્ન થયો છું. તેથી શાસ્ત્રમાં જે નિશ્ચય કર્યો છે તે જ મેં તને બતાવેલો છે. હર કોઈ બીજા સમયે પણ ભગવાનની સામે જો દીવો કરવામાં આવે તો તે મનુષ્યોની લક્ષ્મી વધારનાર થાય છે. તો પુરુષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું જ શું. વેદમાં કહેલા કર્મો અને જાત જાતના દાન પણ પુરુષોત્તમ ભગવાન પાસે કરેલા દીવાના 16મા ભાગની યોગ્યતાને પણ ધારણ કરી શકતા નથી. સમગ્ર તીર્થો, સઘળા શાસ્ત્રો પણ પુરુષોત્તમ ભગવાન આગળ કરેલા દીવાની 16મી યોગ્યતાને પણ પહોંચી શકતા નથી. 16મા ભાગ જેટલા પણ નથી. યોગ, જ્ઞાન, સાંખ્ય અને બધાય તંત્ર શાસ્ત્રો પણ એવી જ રીતે ભગવાનની પુરુષોત્તમની પાસે કરેલા દીવાના 16મા ભાગ જેટલું પણ પુણ્ય આપી શકતા નથી. કૃચ્છ્ર, ચાંદ્રાયણ વગેરે સઘળા વ્રતો પણ આની જેમ જ પુરુષોત્તમ ભગવાન પાસે કરેલા દીવાની સામ્યતા કે 16મા ભાગને પણ પ્રાપ્ત કરી શકતા નથી. વેદોનો અભ્યાસ, ગયા ક્ષેત્રમાં કરેલું શ્રાદ્ધ, ગોમતી નદીના કિનારાનું સેવન, હજારો ગ્રહણો, સેંકડો વ્યતિપાતો વગેરે પણ પુરુષોત્તમ ભગવાન પાસે કરેલા દીવાની 16મી એ કલાને પણ પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં, કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો, દંડકાદી વનો એ પણ પુરુષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની 16મી કલાને પણ પ્રાપ્ત થતા નથી. હે પુત્ર, આ વ્રત, દીપદાનનું વ્રત એ અતિશય ગુપ્ત છે. એ જેને તેને કહેવા જેવું નથી. તે ધનધાન્ય, પશુઓના સમુદાય, પુત્ર પૌત્ર અને યશને આપનારું છે. વાંઝણી સ્ત્રીના વાંઝિયાપણાને દૂર કરવાવાળું છે. હર કોઈ સ્ત્રીનું વિધવાપણું દૂર રાખશે. રાજ્યથી ભ્રષ્ટ થયેલાને રાજ્ય આપે છે. મનુષ્યોના ધારેલા મનોરથો આનાથી પૂર્ણ થાય છે. એટલું જ નહીં, પણ આ દીપદાનના વ્રતથી કન્યા યોગ્ય પતિ મેળવે છે, જે ગુણવાન અને લાંબા આયુષ્યવાળો હોય છે. તેમજ પત્નીને ઈચ્છનારો પુરુષ સારા સ્વભાવની પતિવ્રતા અને સુંદર પત્નીને પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી વિદ્યા મેળવે છે. સિદ્ધિ ઈચ્છનારો સિદ્ધિ મેળવે છે. ખજાના, ધન ભંડાર ઈચ્છનારો તે ખજાનાને મેળવે છે. મોક્ષ ઈચ્છનારો મોક્ષ પણ પામે છે.
જે મનુષ્ય હર કોઈ સ્થળે રહી પુરુષોત્તમ માસમાં વિધિ કે શાસ્ત્ર વિના પણ ભગવાન પાસે દીવો કરે છે તે સર્વ ઈચ્છિત કામનાઓની પ્રાપ્તિ કરે છે. તો પછી હે પુત્ર, જે મનુષ્ય વિધિથી અને કાળજીથી શ્રી પુરુષોત્તમ માસમાં ભગવાન આગળ દીવો કરે તેની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય તો એમાં કહેવાનું જ શું છે. આ સાધન તીવ્ર દારિદ્ર્યનો વિનાશ કરનારું છે અને આજે એ મેં તને કહ્યું છે. અગસ્ત્ય ઋષિ કહે છે, બ્રાહ્મણ શ્રેષ્ઠ ઉગ્રદેવ મણિગ્રીવને એમ કહીને 2 ભુજાવાળા તથા હાથમાં મુરલી ધારણ કરતા શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં પ્રયાગ તરફ જવા નીકળ્યા અને એ વખતે કેટલાક માર્ગ સુધી એ ઉગ્રદેવને વિદાય દેવા માટે થઈને પોતાના આશ્રમમાંથી એમની પાછળ ગયો છે અને હર્ષયુક્ત મનવાળા એ બંને સ્ત્રી પુરુષ એમને વંદન કરીને પાછા આવે છે. પછી ભક્તિથી શ્રી પુરુષોત્તમમાં મન રાખી બ્રાહ્મણોની સેવામાં તત્પર રહી તે બંને એ પોતાના આશ્રમમાં જ 2 મહિના ગાળ્યા. 2 મહિના ગયા એટલે શ્રીમાન પુરુષોત્તમ માસ આવ્યો છે અને એ બંને એ મોટી ભક્તિ કરવા તત્પર રહીને એ મહિનામાં આળસ રહિત થઈને વૈભવ મેળવવા માટે ઇંગોરિયાના તેલથી ભગવાન સામે દીવો કરવા માંડ્યો. આખો એ પુરુષોત્તમ માસ એમણે દીવો કર્યો અને ઉગ્રદેવની કૃપાથી એમના મનનો મેલ ધોવાઈ ગયો અને પછી કાળને વશ થઈને મરણ પામીને તેઓ બંને ઇન્દ્રની નગરી સ્વર્ગમાં ગયા છે. ઉગ્રદેવની કૃપાથી ત્યાંના ભોગો ભોગવ્યા છે. એ જ બંને સ્ત્રી પુરુષ આ ભારત ક્ષેત્રની ભૂમિ ઉપર પાછા જન્મ પામ્યા છે. જે મણિગ્રીવ પૂર્વજન્મની અંદર મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામનો પ્રખ્યાત રાજા થયો છે અને પૂર્વજન્મની સુંદરી એવા નામથી કહેવાતી તારી આજે પત્ની એ જ હમણાં ચંદ્રકલા નામથી તારી આ રાણી થઈ છે. પોતાના પતિવ્રત ધર્મના પ્રભાવથી હમણાં તારા અર્ધા શરીરની આ ભાગીદાર બની છે. કારણ કે જે સ્ત્રી પતિવ્રતા હોય છે તે પોતાના પુણ્યમાંથી અર્ધા ભાગને પ્રાપ્ત કરનારી થાય છે. એમ શ્રી પુરુષોત્તમ માસમાં ઇંગોરિયાના તેલનો પણ દીવો ભગવાનની સામે કરવાથી તેને નિષ્કંટક રાજ્યની જો પ્રાપ્તિ થઈ તો જે મનુષ્ય શ્રી પુરુષોત્તમ માસમાં ઘીનો કે તલના તેલનો અખંડ દીવો કરે તો એને શું પ્રાપ્ત ન થાય. એમ શ્રી પુરુષોત્તમ માસમાં પ્રભુ સન્મુખ કેવળ દીવો કરવાનું જ આ બધું ઉત્તમ ફળ છે એમાં સંશય નથી. તો પછી ઉપવાસ વગેરેથી જો કોઈ મનુષ્ય પુરુષોત્તમ માસનું સેવન કરે તો એના ફળની તો વાત જ કેમ કરવી. વાલ્મીકી ઋષિ કહે છે, અગસ્ત્ય મુનિએ એ પ્રમાણે ચિત્રબાહુનું પુરાતન ચરિત્ર કહ્યું હતું અને એ પછી એ રાજાએ કરેલો સત્કાર સ્વીકારીને એને અક્ષય આશીર્વાદ આપીને પોતે ત્યાંથી નીકળી ગયા છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણ વિશે પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ તથા નારદના સંવાદમાં દૃઢધન્વોપાખ્યાનમાં દીપ મહાત્મ્ય કથન નામનો 24મો અધ્યાય આવી રીતે પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.